મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં છો? એવી આશા સાથે અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે. અને મનનો છે ને આજે બર્થડે છે, એટલે મનભાઈને રાતે કીધું હતું કે તને બહાર લઈ જવાનો છે. એટલે જો સવારે વહેલો ઉઠી ગયો અને મસ્ત નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયો. અને મન હેપી બર્થડે મન. જો બધા હેપી બર્થડે કહે છે. હેપી બર્થડે. આજે મન 19 વર્ષનો પૂરો થયો, 20મા વર્ષમાં બેઠો. અને બધા મનને આશીર્વાદ આપજો. અને મન કે બધા મનને આશીર્વાદ આપજો, મન સારો થઈ જાય, મનને સારું થઈ જાય એવા આમ તો બધા આપો જ છો, પણ આજે ખાસ એનો બર્થડે છે એટલે બધા મન માટે સારા સારા આશીર્વાદ ને ભગવાનને પ્રાર્થના કરજો. હે ને? અને મન હમણાં મંદિર જાય છે અને મંદિર જઈ તો ગાઈસ જો મન આયા તૈયાર થઈ ગયો છે ખુરશીમાં બેહીન અને જાય છે. હવે ક્યાં જાય છે મન? મનની મરજી. મનની મરજી, મંદિરે જાય છે મન. ચલો ટાટા. મન જો મન જોવે છે, મનને બાબા લઈ જઈએ ને એટલે જોજો જ કરશે, નવરત નહીં થાય. અને મન શું જોવે છે મન? હવે આપણું સાંભળશે નહીં. એ મન, ઓય એ છોકરા, એ છોકરા, જો હવે સાંભળશે જ નહીં. અને બહાર લઈ જઈએ ને એટલે બહુ ગમે, બહાર બધું જોયા કરશે હવે. અને મન છે ને સિદ્ધિવિનાયક જાય છે. અને મન સિદ્ધિવિનાયક જાય છે, પછી ગણપતિ દાદાના દર્શન કરશે, પછી ઘડીક ત્યાં રમશે, પછી ઘરે પાછા. મન સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ગયો છે અને એની વ્હીલચેર જો ઘરેથી લાયા નથી અને આ વ્હીલચેરમાં એને સેટ નહીં થતું, પણ ચાલે છે. એમ તો ઉચકવો ના પડે ને એટલે, પણ એને મજા નહીં આવતી કેમ કે એમ એ તો બેહી ગયો છે મસ્ત. ચાલતી નહીં બરાબર. મન જો આયા શું કરે છે, મસ્ત બેઠો છે મન. ને મેં હાથનો ટેકો આલ્યો છે, આમ કોણી રાખીને સૂઈ ગયો છે. હા. હેપી બર્થડે મન. બર્થડે કે તેલ લેવા રાખી એને મન એને બહાર જવું પાછા ઘરે જઈએ છીએ, પછી જમશું શું એ વિચારીએ છીએ. રસ્તામાં કંઈક આવે તો રસ્તામાં જમી. હું આવતી મન જો સિદ્ધિવિનાયક જઈને આવી ગયો છે અને જો થાકી ગયો છે. હવે જાણે એવું લાગે કે ચાલતા આવ્યો હશે. અને બીજું કહું એને આમ જોઈ wheelchair- થાય કોઈ તો જો. હા, આ વ્હીલચેર જેવી સેટ થાય છે ને એવી બીજી ત્યાં એને નથી થતી, કેમ કે આ થોડી ઊંચી છે એટલે એને આમ પહોળી છે, પગ બગ એના સરખા રહે છે અને ત્યાં એને મજા નથી આવતી. ચલો મને ઊંઘ તો જોઈએ ને આવે ઈ. હજી સાંજે તાર પાછું બાબા જવાનું છે મન. શું કરીશ? જઈશ બાબા. થાકી ગયો એટલામાં તો આમ કરીને હુઈ ગયો પાછો. થાકી ગયો બેટા બબુડી. બબુડી એ બબુડી રો લઈ લઉં બા. તો મન અહીંયા જમવા બેસી ગયો છે અને મન ખાય છે ઢોસો. જો ઢોસો છે અને દહીં છે. અને અમે બધા છે ને આજે વિચાર્યું હતું કે બહાર જમી લઈશું, પણ મનને વ્હીલચેર નહોતા લઈ ગયા એટલે પછી હોટલમાં જઈએ તો એને ક્યાં બેસાડીએ, એટલે પછી અમે ઘરે આવ્યા અને ઘરે આવીને ઢોસો લઈ આવ્યા છીએ. અને મનને તો આમ તો છે ને ઘરે જ બનાવીને ખવડાવીએ છીએ, બહારનું નહીં ખવડાવતા, પણ આજે પહેલી વાર મન માટે બહારથી ઢોસો લાવ્યા છીએ અને એને ભાયો એમ. ઓછો તીખો બનાવડાયો હતો અને ગળ્યું દહીં મેં ઘરે બનાવી દીધું એનું,
એટલે એને ભાયો છે. એટલે હવે ક્યારેક ક્યારેક આવું કંઈક હોય ને ત્યારે નકર એને કોઈ દિવસ એટલે બહારનું અમે ક્યાંય ખવડાવ્યું જ નથી એને. આજ પહેલી વાર ખાધું એને પણ ભાયું એટલે ક્યારેક આપણે કંઈક એવું હોય અને બહારથી લાવવું હોય તો ખવડાવવું હોય તો ચાલે, વાંધો નહીં. એટલે હવે મન મોટો થઈ ગયો એને મન મોટો થઈ ગયો હવે એને બહારનું જ ભાવે. મોટા થાય ને એને બધાને બહારનું જ ભાવે પછી એને બહારનું બહુ ભાવે મન હેમન બહારનું મોમમ બહુ ભાવે. તો ગાઈઝ જો અત્યારે પાછા મનની બર્થડેમાં આપણે ફરીથી બહાર નીકળી ગયા અને અત્યારે જોઈન કરી લીધા મામીએ જય ખોડિયાર અને અત્યારે આપણે જઈએ છીએ નાના છોકરાઓને જમાડવા માટે અને અહીંયા મન ફરીથી રેડી થઈ ગયો છે. જો નવા બીજા કપડાં પહેરી લીધા મામીએ લઈ દીધા હે ને આખો દિવસ આજ તો નવા નવા કપડામાં જ છે મન. હા તો ચલો અત્યારે અમે જઈએ કેકને એવું લેવા જવાનું છે પછી આગળ મળીએ. બનાવવા આવ્યું છે બનાવીને આવે છે. મનને કેક નહીં આલો ને ત્યાં લગી એ મોઢું બંધ નહીં કરે નહીં મન તો મોઢું બંધ કર. હું તો ખાતો નહીં કે તો બધાને વેચવા આવ્યો છે મન તો બધાને કેક વેચવા આવ્યો છે.
ભાઈબંધો છે બધા. નકુલના હાથમાં એક જ રોટલી વધી છે. ત્યાં મૂક. તો અહીંયા જો મન છે ને જમવા બેસી ગયો છે. બપોરે છે એને ઢોસો ખાધો તો અને અત્યારે દહીં વડા ખાય છે. પણ એને જો એકદમ પીચી નાખ્યું છે. દહીં, આમલીની ચટણી, પછી તીખી ચટણી બધું મિક્સ કર્યું છે અને ભાઈને મજા આવી ગઈ છે. આજે એનો બર્થડે છે એટલે એના મનપસંદનું જ ખાવાનું એને બન્યું જે છે. ભાવે ને એ જ ખાવાનું બનાવ્યું છે. સવારે બી એવું ખવડાવ્યું હતું, અત્યારે બી એવું હે ને. ખીચડી નથી ખાધી મને આજે. અને અત્યારે બહાર ગયો તો સાંજે, એટલે બ્લોગમાં જોજો તમે. મન ત્યાં ગયો તો એ બતાવીશું હે ને. મન તું સાંજે બહાર ગયો તો ને? બધા છોકરાઓને કેક વેચવા ગયો હતો નહીં? હા, બધા છોકરાઓને કેક વેચી. કેક કાપવાની હજી. અને પછી રાતે પણ કેક કાપશે હે ને મન? કોઈને નહીં આપવાની મન? ખાલી મનને જ ખાવાની ને કેક? કોને ખાવાની? આજે મનને બધાએ 20 વર્ષનું ભેગું હેપી બર્થડે કહી દીધું. હા, બહુ બધી કોમેન્ટ્સ આવી બધાને દિલથી. કોમેન્ટ કરી અને મનને હેપી બર્થડે કીધું, આશીર્વાદ આપ્યા, એટલે બધાને દિલથી આભાર બધાનો. બધાને થેન્ક યુ મન તરફથી હે ને મન? મન તરફથી ને અમારા આખા પરિવાર તરફથી. હા, બધા તરફથી બધાને થેન્ક યુ. જેણે જેણે બધાએ મનને વિશ કર્યું છે એના માટે. હા, બધાને થેન્ક યુ હે ને મન? ઓય પણ બધાએ બહુ કીધું. શું કહેતા હતા એ માસી? હું? ના બોલે એ માના હમે. હેપી બર્થડે ના બોલે ને એને. હા, બધાએ હેપી બર્થડે કેવડાવ્યું હતું. બચાર બધા ડોસ્યું હતા. મારે એ નહીં ભાઈ કે નહીં. કઈ નક્કી ના કહેવાય. કહી દે મને. એ ચલ ચલો ચલો ફૂંક મારો, ચલો. સીધા બેસો. હા, આમ જો ને પણ નહીં બેવું લો. એ હસે છે જો. નહીં પણ ફૂંક મારો. મારે તો અહીંયાથી આવશે કેક ને બધી. હા હા, તમારું જ મારવાનું હોય ને. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મન. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મન. આ મને શું ખાધું?
અમે મનની કેક કાપી અને કેક કાપીને જો મનભાઈ એકદમ ખુશ છે અને તમે બધાએ મને હેપી બર્થડે કીધું છે અને સારા સારા આશીર્વાદ આપ્યા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને મન વતી પણ આભાર. હે ને મન? બધાને થેન્ક યુ કહી દે તું, બધાને કહી દે થેન્ક યુ, હે ને? અને બસ હવે અમે અમારા બ્લોગનો અહીંયા જ એન્ડ કરીશું. તો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.